संत न हो तो संसार में तो जलीन जात ब्रह्मांड अज्ञान केली लहर से ठारत ठामो ठाम। आ भारत की आर्य भूमि ए तो संतों की भूमि है, आ ऋषियों नो देश है, आ तपस्वियों नो देश है, जति सतीओं नो आदेश एम आ भारत की भूमि ये भक्तों की भूमि है। भक्त कोटि आत्माओं की आ भूमि, हजारों संतो, हजारों ऋषियों, हजारों तपस्वियों, हजारों योगियों, एम हजारों भक्तों आ धरती पर थिया छे। भक्तमाळ ની અંદર એવા અનેક ભક્તોનો ઉલ્લેખ કર્યો છે। એમાંના એક ભક્ત સંતની આપને સમક્ષ આજ વાત માંડવી છે, જેના હજારો પદો આજ હિન્દુસ્તાનની ધરતીની માથે અમર રીતે ગવાય છે। હજારો પદો જેને રચ્યા છે। શ્રીમદ વલ્લભાચાર્યજીના કૃપાપાત્ર શિષ્ય એવા મહાત્મા મહાસંત ભક્ત કોટી હૃદય એવા સંત સુરદાસજીની આ વાત માંડવી છે। ઈસવીસન કે સંવત 1535 માં દિલ્હીની બાજુમાં સહી ગામની ધરતી ઉપર એક બ્રાહ્મણ કે બ્રહ્મભટ્ટના ઘરે દીકરાનો જન્મ થયો છે। આ પરિવાર હરખાણો છે, દીકરાનો જન્મ થયો છે। રાજા હોય કે રાખ હોય, હરખ સરખો હોય, રણ જીતણ કંકણ બંધણ અને જાગર પુત્ર વધાય, આ તીનો ટાણા હરખરા પછી કોણ રંગ અને કોણ રાય, તો રણ જીતણ કંકણ બંધન અને જાગર પુત્ર વધાય। દીકરાના હાથે મીંઢોળ બંધાતો હોય, દીકરો રણસંગ્રામમાંથી જીતીને આવ્યો હોય કે દીકરાને ઘેર દીકરાનો જન્મ થતો હોય, એ હરખ એ આનંદ કદાચ વ્યક્ત કરવાના સાધનો જુદા હોય। કરોડોપતિ બાપ કરોડો રૂપિયા વાપરીને હરખ વ્યક્ત કરે, ગરીબ બાપ છે ગોળને ધાણા વેચીને હરખ વ્યક્ત કરે। વ્યક્ત કરવાના પદાર્થો જુદા હોય, બે બાપના હૈયાની માલિક હરખ તો એક સરખો હોય। રાંકુ બાપ હોય તો ભલે, અને તવંગર બાપ હોય તો ભલે, શ્રીમંત બાપ હોય તો ભલે, ગરીબ બાપ હોય તો ભલે, એને હરખમાં કોઈ ફેર ન હોય, આનંદમાં કોઈ ફેર ન હોય। વ્યક્ત કરવાના પદાર્થો જુદા હોય, સાધનો જુદા હોય। એમ એક બ્રાહ્મણને ઘેરે, એક બ્રહ્મભટ્ટને ઘેરે એક દીકરાનો જન્મ થયો છે। આનંદ છે, દુઃખ એક વાતનું છે, પુત્ર જન્મથી અંધ છે। પરમાત્માએ આંખો નથી દીધી, માવતરે પરમાત્માની મરજી માની અને મન મનાવી લીધું છે। પણ પરમાત્મા અમુક વસ્તુ જ્યારે છીનવી લે છે ને, ત્યારે એના સામે અનેક ગણી બીજી આપે છે। એક દરવાજો બંધ કરે છે તો બીજા હજારો દરવાજે ખોલી નાખે છે। આટલો દયાનો સાગર છે। એમ આ બાળક નામ સુર પાડ્યું છે, સુરદાસ પાડ્યું છે। ધીમો 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 મોટો થાય છે। આ પંચમહાભૂત તત્વના દેહની બાહ્ય આંખો નથી, પણ એના અંતઃપટના ચક્ષુ પરમાત્માએ ઉઘાડી દીધા છે। થોડીક ઉંમર થઈ ત્યારે ઘર મૂકી ફળિયામાં, ફળિયું મૂકી ચોકમાં રીમા જેવડા થયા। ફરતા 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 એ ગામના પાદર સુધી જવા લઈ ગયા। એમ કરતા કરતા ઉંમર થઈ એટલે ગામથી થોડે દૂર એક પીપરના વૃક્ષની નીચે સુરદાસ બેઠા છે। કોઈ મળવા આવે છે, થોડો ઘણો સત્સંગ કરે છે। એમ સુરદાસજી પીપરના ઝાડ નીચે બેઠા બેઠા માણસોને સુકન બતાવે છે, કોઈની ખોવાયેલી ચીજો વિશે બતાવે છે। આવું એક કુદરતી અલૌકિક શક્તિ અંદર જાગૃત થયેલી છે। કોઈ પૂછે કે મહાત્મા મારી ગા ખોવાઈ ગઈ છે, સુરદાસજી મારી કવલી ગા છે, આ ધણમાંથી આવી નથી, એટલે સુરદાસજી એને એમ કહી દેતા આ જગ્યાએ તમારી ગાવડી ઊભી છે। આવું એક અંતઃપટની અંદર પરમાત્માએ દ્વાર ખોલેલું હતું। એમ કોઈ સુકન પૂછે છે, શાસ્ત્રોક્ત રીતે સુકન જોવાની ઘણી રીતો છે। આવી ગામડાની એક અનોખી રીત છે સુકન જોવાની। બેઠા બેઠા સુકન બતાવે છે, ખોવાયેલી ચીજો વિશે બતાવે છે। પછી ધીમે 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 માણસોની ભીડ મંડે છે થવા। પછી તો આજુબાજુ ગામડાઓમાંથી માણસો આવે છે। પણ અગમપંથનો આદમી, અગમપંથનો આ આત્મા, એને હવે આવું બધું ગમતું નથી। માણસોને ભીડ ગમતી નથી, પ્રખ્યાતિ ગમતી નથી, કીર્તિ ગમતી નથી, કાંટાની જેમ ચૂભે છે। આ બધું એને અકારું લાગે છે। એટલે એક વખત માતા પિતાની રજા લઈ અને સુરદાસજી પોતાનું સહી ગામ છોડી અને વ્રજની અંદર આવે છે। જમનાજીને કાંઠે આવે છે, સ્નાન ધ્યાન કરે છે,
મંદિરોમાં જાય છે, દર્શન કરે છે, સત્સંગો કરે છે, સંતોને મળે છે, ભક્તોને મળે છે, પરમાત્માના દર્શન કરતા કરતા સમય પસાર કરે છે. સુરદાસજી વ્રજની અંદર એક અલૌકિક શક્તિ અંદર હતી. પદો રચે છે, નવીન નવીન ભગવાનના પદો રચી અને ગાય છે. એમાં એક સમય એવો બન્યો, સંવંત 1560 પુષ્ટિ સંપ્રદાયના સ્થાપક શ્રીમદ વલ્ભાચાર્યજી અડેલથી આજે વ્રજ પધાર્યા છે. વિશાળ વૈષ્ણવ ભક્તોનો સમુદાય સાથે છે. શ્રીમદ વલ્ભાચાર્યજી આવ્યા છે. વ્રજમાં આનંદના અબિલ ગુલાલ ઉડે છે. વલ્ભાચાર્યજી પધાર્યા, વલ્ભાચાર્યજી પધાર્યા, વલ્ભાચાર્યજી પધાર્યા છે. હવે દર્શન કરવા માટે થઈને જાય છે. વૈષ્ણવો જાય છે, ભક્તો જાય છે, સંતો દર્શન કરવા માટે થઈને જાય છે. એમાં સૌની સાથે સુરદાસજી વલ્ભાચાર્યજીને દર્શન કરવા માટે થઈને જાય છે. અલૌકિક કવિત્વની શક્તિ હતી. કવિ હૃદય હતું, ભક્ત કવિ હૃદય, ખાલી કવિ નહીં, જેમાં ભક્તિ સમાયેલી એવા ભક્ત કવિ હૃદય સુરદાસજી વલ્ભાચાર્યજીની પાસે જાય છે. ગૌ ઘાટ ઉપર એમને મળે છે. સંતન સે સંત મિલે તો કરે સત કી બાત. આત્માથી આત્માને ઓળખી જાય એવા સંતો, બોલવું ન પડે, મૌન ભાષામાં વાતો કરી લે એવા સંતો, આ સંતો મળ્યા છે. વલ્ભાચાર્યજીના ચરણની માલિક વંદન કરી અને વિનયનું એક પદ બોલે છે. સુરદાસજી વિનય પદ બોલે છે. વલ્ભાચાર્યજી બહુ પ્રસન્ન થયા છે, પણ સાથે સાથે એટલું કહે છે, સુરદાસજી આપની કવિત્વ શક્તિ બહુ ઉત્તમ છે, પણ આ કવિત્વ શક્તિ નો પ્રયોગ તમે પરમબ્રહ્મ પરમાત્માના લીલા ચરિત્રનું ગાન કરવામાં કરો ને તો તમે તો ભવસાગર તરી જાઓ, પણ તમારા પદ જે ગાહે ને એ ભવસાગર તરી જાય. એટલે સુરદાસજી આ શક્તિ દર્શાવી, મહારાજ હું જન્મથી અંધ છું, મેં તો કોઈ શાસ્ત્રો વાંચ્યા નથી, કર્ણોપકર્ણ જે કઈ વાતો મને સાંભળવા મળી હોય એટલી મેં સાંભળી છે. એ ઉપર ઉપરની વાતો સાંભળી છે, લૌકિક વાતો સાંભળી છે, પરમાત્માના ઊંડા રહસ્યની મેં હજી કઈ એવી વાત સાંભળી નથી, હું રહસ્ય કાંઈ જાણતો નથી. ત્યારે શ્રીમદ વલ્ભાચાર્ય જે પ્રેમથી સુબોધિની નામનો જે ગ્રંથ છે, ભાગવતનું ઊંડાણપૂર્વકનું જે રહસ્ય છે, ભાવાર્થ નહીં પણ ગુઢાર્થ ભેરું જે રહસ્ય છે, એમાં ખાસ રાસલીલાનું રહસ્ય એ સુરદાસજીને સંભળાવે છે. સુરદાસજીની બુદ્ધિ એવી પ્રખર હતી, જે સાંભળે ને બધું એમને યાદ રહી જાય. એ સાંભળ્યા પછી સુરદાસજીએ ભગવાનના રાસલીલાના રહસ્યના પદો મીંડા બનાવવા વલ્ભાચાર્યજીને સંભળાવે છે. પછી તો નિત્યનો નિયમ થયો છે. એમાં વલ્ભાચાર્યજી સુરદાસજી ઉપર ખૂબ પ્રસન્ન થયા છે. લીલા રસના પદ સાંભળી વલ્ભાચાર્યજીનું હૈયું ખૂબ હરખાય છે. હરખી હરખી અને એક દિવસ વલ્ભાચાર્યજીએ સુરદાસજીને દીક્ષા આપી છે. પુષ્ટિ સંપ્રદાયના જે 8 સખા કહેવાય છે, વલ્ભાચાર્યજીની નજીકના જે 8 સખા કહેવાય છે, એમાંનું એક સ્થાન સુરદાસજીને મળ્યું છે. વલ્ભાચાર્યજી ક્યાં રહીએ છે? દરરોજનો નિયમ ભગવાનની મંગળા આરતીથી લઈ અને શયન આરતી સુધીના જેટલી આરતી ઉતરે તમામ આરતીના દર્શન સુરદાસજી કરવા માટે થઈને જાય છે. એકેય આરતીનું દર્શન સુરદાસજી ચૂકે નહીં. સુરદાસ છે, અંધ છે, આંખો નથી, પણ પરમાત્માની મૂર્તિ હામાજીને ઉભા રહી એટલે આખી બ્રહ્માંડનો માલિક સુરદાસજીના હૃદયની માલિકો સ્થાન પ્રાપ્ત કરે છે. એવી નવી મૂર્તિ અને હૃદયની માલિકો દેખાય છે. અને પછી સુરદાસજી જેવા મૂર્તિએ વાઘા પહેર્યા હોય, જેવા ઘરેણા પહેર્યા હોય, એનું આબેહૂબ વર્ણનનું પદ બનાવી અને પરમાત્માની સામે રજૂ કરે. જેવા રંગના વાઘા હોય, જેવા કલરના વાઘા હોય, જેવા રંગના મોતી હોય, માણેક હોય, પોખરાજ હોય, એ જે પહેર્યા હોય, સુવર્ણના ઘરેણા પહેર્યા હોય તો સુવર્ણનું વર્ણન કરે, ચાંદીના પહેર્યા હોય ચાંદીનું વર્ણન કરે, રૂપાના ઘરેણા પહેર્યા રૂપાનું વર્ણન કરે, હીરા માણેકના પહેર્યા હોય હીરા માણેકનું વર્ણન કરે, લીલા વસ્ત્ર પહેર્યા હોય તો લીલા વસ્ત્રનું વર્ણન કરે, પીળા પહેર્યા હોય તો પીળાનું વર્ણન કરે. એટલે માણસો જે ભક્તો સંતો અને એક વૈષ્ણવો હતા એમાં ઝીણી 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 ચણભણી થવા માંડી કે આ તો સુરદાસ છે અને દેખાતું નથી, અને છતાં પરમાત્માએ જે શણગાર છે જે આબેહૂબ વર્ણન કરી.
એક એક માળાનું, એક એક મોતીનું, એક એક અંગનું આબેહુ વર્ણન. ત્યારે માણસોની ધીમે 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 વાતો વિઠ્ઠલનાથજીના કાન ઉપર આવી. એ તો મહાન સંત, સંતના હૃદયને સંત ઓળખતા હતા. પણ લોકોના હૃદયની માલિકોના શંકાએ જે સ્થાન લીધું હતું એ માટે થઈને એક વખત સુરદાસજીની પરીક્ષા કરવાનો એમણે નિર્ણય કર્યો. એક વખત પરીક્ષા થઈ જાય તો લોકોનો સંશય દૂર થઈ જાય. પોતાને સંશય નહોતો, પણ સમાજ માટે થઈ અને એને સંશય દૂર કરવો હતો. એટલે ગિરધરજીને એટલું કીધું કે સુરદાસજીની એક વખત પરીક્ષા કરો. ઊંડા ઊંડા વૈષ્ણવના ખૂણાની અંદર એમ છે કે આને હુજતું હોય છે, ટૂંકમાં એમ કે આને દેખાતું હોય છે અને આ સુરદાસ થવાનો ડોળ કરતો હોય છે, એવું કદાચ મનમાં હોય. એક વખત તમે પરીક્ષા કરી લ્યો. અને એક દિવસ પરમાત્માના મંગળા આરતી પછીના જે શૃંગાર આરતી હોય ને એમાં ભગવાનને વસ્ત્રો નો પહેરાવ્યા. શૃંગાર આરતીમાં ભગવાનને ફક્ત મોતીનો શૃંગાર સેજો, અંગ માથે એક પણ વસ્ત્ર નહીં, ખાલી મોતીનો પરમાત્માને શૃંગાર સેજો. અને સુરદાસજી દર્શન કરવા માટે થઈ અને આવ્યા અને જોયું એટલે મરક 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 દાંત કાઢી અને સુરદાસજી હૃદયની અંદર કહે છે, કાઠિયાવાડી ભાષામાં કહું તો સુરદાસજી મનમાં મનમાં એમ કહે છે કે મારી માં દેવકીએ ઝીણો એવો ને એવો ઊભો, મારી માં દેવકીએ જેવો ઝીણ્યો ને આજ મારો નાથ એવો ને એવો ઊભો છે. અને સુરદાસજીએ એ વખતે જે હૈયાની માલિકોથી જે ઉમંગ હતી ને એની જે શબ્દોની અંદર જે વ્યક્તિ કરી છે, આમાં હરખાણા પોતે આનંદમાં રાજીમાં આવી ગયા. ત્યારે સુરદાસજી કહે છે પરમાત્માને સામે ઉભા રહીને, શું કહે છે? શબ્દો એના જે છે કે જલ સોત ભૂખન અંગ બિરાજત, જલ સોત ભૂખન અંગ બિરાજત, જલ સુત ભૂખન અંગ બિરાજત, બસનહીન છબી ઉઠત તરંગા, બસનહીન છબી ઉઠત તરંગા, દેખેરી હરી નંગમ નંગા, દેખેરી હરી નંગમ નંગા. દધી સુત ભૂખન અંગ બિરાજ, દધી નામ સમુદ્ર, સુત નામ પુત્ર એનું મોતી, સમુદ્રનો દીકરો એટલે મોતી. દધી સુત ભૂખન, ભૂખન નામ ઘરેણું, અંગ બિરાજત બસનહીન, જ્યાં વસ્ત્રો નથી એવા બસનહીન, છબી ઉઠત તરંગા, કિલકુત દધી સુત મુખલે મન ભરી, અને સુર હસત વ્રજ જુબનિત સંગા. વ્રજની નારીઓની સાથે આ સુરદાસજી કે હું દાંત કાઢું છું કે દેખે રે હરિ નંગમ નંગા, મારો નાથ વસ્ત્ર વિનાનો ઉભો છે, દેખે રે હરિ નંગમ નંગા. આ સુરદાસની કસોટી કરી હતી. સુરદાસે કસોટીમાંથી પાયર ઉતર્યા છે. અને હીરાને એરણમાં ઓરાવવું પડે ને, હિરલા એરણમાં ઓરાય, માથે ઘણ કેરા ઘા, ફૂટે તો ફટકિયા કહેવાય, ખરા નહીં તો ખરે ખબીરું થાય. આવો ને જેસલ રાય આપણે પ્રેમ થકી મળીએ. આજ કસોટીમાંથી સુરદાસજી પાયર ઉતર્યા છે, દેખે રે હરી નંગમ નંગા. સર્વએ સુદાસના ચરણની માલિકો ભક્તોએ વૈષ્ણવે મસ્તક નમાવ્યું છે. મનની શંકા બધાની દૂર થઈ ગઈ છે. ત્યારે સુરદાસજી કીધું છે કે મારો નાથ એટલો દયાળુ છે ભક્તો કે ખરા હૃદયથી પ્રાર્થના કરો ને તો તમારે આંખો ઉગાડવી ન પડે. તમારા હૃદય કમળની માલિકો આ બેહુ મારો નાથ જેવો હોય ને એવો ને આવીને ઉભો રહીએ. સુરદાસજીને પ્રમુખ જેને પુષ્ય સંપ્રદાયની અંદર કહીએ તો પ્રધાન કીર્તનકારનું એને બિરુદ મળ્યું છે. વિઠ્ઠલનાથજી તો ત્યાં સુધી કહેતા કે સુરદાસજી છે ને એ તો પુષ્ટિ સંપ્રદાયનું જહાજ છે. સુરદાસજીને પુષ્ટિ સંપ્રદાયનું જહાજ કહેવામાં આવતું. સુરદાસજી તો અમારા પુષ્ટિ સંપ્રદાયનું જહાજ છે. આવા સુરદાસજી પરમાત્માના પ્રેમની માલિકો ખોવાઈ જતા. એક પછી એક પછી એક પછી એક એક આરતીના નવા 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 પદો સુરદાસજી રચતા હતા. સમય જતા લોકવાયતાકો તો એમ કે છે કે 1,00,000 પદની સુરદાસજીએ રચના કરી છે. 1,00,000 પદ એમ કહેવાય છે સુરદાસજીએ રચ્યા છે. સુરદાસજીના લખેલા
પદનો એ વખતમાં એક ગ્રંથ બહાર પાડ્યો છે, જેને સુરસાગર નામનો ગ્રંથ કહેવામાં આવે છે. સુરસાગર નામના ગ્રંથની સુરદાસજીએ રચના કરી છે. આવી ભક્તિ, આવી અતૂટ શ્રદ્ધા, જે કૃષ્ણે કીધું છે ને કે અનન્યાસી ચિંતયંતો માયો જનાહ પર્યુપાસતે તો તેષામ નિત્યાભિયુક્તા નામ યોગ ક્ષેમો વહામ્યમ. અનન્ય રીતે જે મારું શરણું ગ્રહણ કરે, મધ્યાદિમામ નમસ્કુરુ, જે મને જ નમસ્કાર કરે, સન્મુખ હોય જીવ મોહી જબહી તો જન્મ કોટી અઘનાશ હિત બહી. જ્યારે પૂર્ણ રીતે જીવ પરમાત્મા કે મારી સન્મુખ આવે છે, ત્યારે એના કરોડો જન્મના જે કંઈ કર્મો હોય ને, જે કંઈ પાપ હોય ને, હું બાળી અને ભસ્મ કરી દઉં છું. સન્મુખ હોય જીવ મોહી જબહી તો જન્મ કોટી અઘ નાશ હિત બહી. કોટી જન્મના એના પાપ છે એનો નાશ થઈ જાય છે. સુરદાસજી કાયમીને માટે પરમાત્માની તમામ આરતીઓના દર્શન કરે છે. એમાં એક દિવસ એવો આવ્યો છે, સુરદાસજીએ મંગળા આરતીના દર્શન કર્યા છે. શરીર અશક્ત થઈ ગયું છે. મંગળા આરતીના દર્શન કરી સુરદાસજી નીકળી ગયા છે. શૃંગાર આરતી પરમાત્માની થઈ. વિઠ્ઠલનાથજીએ નજર કરી છે, ક્યાંય સુરદાસ દેખાતા નથી. આજ વૈષ્ણવ વિચાર કરે છે કે આજ પ્રથમ દિવસ એવો છે, પ્રથમ આરતી એવી છે જ્યાં સુરદાસજીની હાજરી નહીં. આ સુરદાસ કેમ દેખાણા નહીં? સુરદાસ કેમ આવ્યા નહીં? વિઠ્ઠલનાથજીએ ભગવાન પરમબ્રહ્મ પરમાત્માની મૂર્તિને સામે નજર કરી, ત્યારે અખિલ બ્રહ્માંડનો માલિક મરક 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 હિસ્સો છે, દાંત કાઢ્યા છે. વિશ્વનાથજી સમજી ગયા પરમાત્માની મૌન ભાષા. એ ભારતનો મહાઋષિ સમજી ગયો. વૈષ્ણવોને આદેશ કર્યો, ભાલા વૈષ્ણવો, આજ હવે લાગે છે કે પુષ્ટિ સંપ્રદાયનું જહાજ હવે જવાની તૈયારી કરી રહ્યું છે, માટે જેનાથી જેટલું લેવાય એટલું લઈ લીજો, કોઈ બાકી ન રહી જતા. આજ પુષ્ટિ સંપ્રદાયનું જહાજ હવે જવાની તૈયારી કરતું હોય એમ લાગે છે. ચાલો આપણે સુરદાસની પાસે જઈએ. બધા વૈષ્ણવની સાથે વિઠ્ઠલનાથજી સુરદાસજીની પાસે આવે છે. છેલ્લા શ્વાસ સુરદાસજી ઘૂંટી રહ્યા છે. વિઠ્ઠલનાથજી પાસે આવી અને સુરદાસજીને પૂછે છે, હે પ્રધાન કીર્તનકાર, હે શ્રીમદ વલ્લભાચાર્યજીના વાલા શિષ્ય, તમારું ચિત્ત અત્યારે ક્યાં છે? તમારું ચિત્ત અત્યારે ક્યાં છે? સુરદાસજી કહે છે, મહારાજ, મારું ચિત્ત રાણી રાધિકાજીના ચરણની અંદર છે. નંદ નંદનને જે અતિ છે પ્રિય છે, કુંજ વિહારીને જે અતિ છે પ્રિય છે, એવા રાધાકેજીના ચરણ, રાધિકાજીના ચરણની માલિક મારું ચિત્ત છે. મને વિશ્વાસ છે કે મારી માં રાધિકાજી મને મારા નાથ સુધી પહોંચાડી દેશે. ત્યારે વિઠ્ઠલનાથજી કહે છે કે તમે ભગવાનના બધા પદ બનાવ્યા, ક્યારે ગુરુનું પદ તમે ન બનાવ્યું? તમને તમારા ગુરુનું પદ બનાવવાની ક્યારે ઈચ્છા ન થઈ? ત્યારે છેલ્લે સુરદાસજી કહે છે કે મેં જેટલા ગુણ ગાયા છે ને, એટલા મેં મારા ગોવિંદની સાથે મારા ગુરુના ગયા છે. મેં મારા ગુરુમાં મારા ગોવિંદમાં ક્યાંય અંતર મેં રાખ્યું નથી. ગુરુ ગોવિંદ દોનો ખડા કિસકો, ગુરુ ગોવિંદ દોનું એક હે, તું ઝાંખ શકે તો ઝાંખ. મેં તો એક મહિના છે. અને ત્યારે સંતો એમ કહે છે કે ભરોસો દ્રઢ તરણ કેરો. પદ સુરદાસજીએ ગુરુની વંદનાની માલિક ગાયું છે. આવા ભારતની સંત ભૂમિના અમર પદો જેને આપ્યા છે, એવા સુરદાસજીને આપણે પણ અત્યારે કવિ એમ કહે છે.